નમસ્કાર મિત્રો, ઉનાળુ અડદ વાવતા પહેલા બે વસ્તુ ખૂબ ખ્યાલે રાખવી જોઈએ. એક તો એને બીજ માવજત સીડ ટ્રીટમેન્ટ ખૂબ અગત્યની બાબત છે. અને બીજું વાવેતર કેટલા કિલો કરવું જોઈએ, એટલે કે બિયારણનો દર અને અંતર, આ ખૂબ મહત્વની વાત છે. પહેલા આપણે બિયારણના દર અને અંતરની વાત જો કરીએ તો 1 હેક્ટર દીઠ 100 ગુઠાની અંદર 20 થી લઈને 25 કિલો પ્રતિ હેક્ટરે અડદનું બિયારણ મિત્રો આપણે વાવવું જોઈએ. અને 16 ગુઠાની જો વાત કરીએ તો 4 થી 5 કિલો મેક્સિમમ બિયારણ ખેડૂત મિત્રો વાવી શકે. અને આનું વાવેતરનું જે અંતર છે એ કાં તો 16ની જાળીએ અથવા તો 18ની જાળીએ, એટલે કે 45 બાય 10 સેન્ટીમીટર અથવા એ પ્રમાણે વાવેતર મિત્રો આપણે કરીએ તો ખૂબ સારા પરિણામો મળે. બીજું છે બીજ માવજત માટે અડદના 1 કિલો બિયારણ દીઠ સૌપ્રથમ એને ફૂગનાશક દવાની પટ આપવો જોઈએ. અને એની અંદર કાર્બોક્સિન 37.5% પ્લસ થાયરમ 37.5%ના મિશ્રણવાળી દવાનો 2.5 થી 3 ગ્રામ લેખે પટ આપવો જોઈએ. અને ત્યારબાદ વાવેતરના 2 થી 3 કલાક પહેલા રાઇઝોબિયમ કલ્ચર અને પીએસબી કલ્ચરની 1 કિલો દીઠ 10 ml લેખે અને પટ આપીને જો વાવેતર કરશું તો ખૂબ સારા પરિણામો. પહેલા ફૂગનાશક દવાની 12 થી 15 કલાક વાવેતરના પહેલા પટ આપવાની, અને ત્યારબાદ વાવેતરના 2 થી 3 કલાક પહેલા આ જે રાઇઝોબિયમ અને પીએસબી કલ્ચર લિક્વિડ જે બજારની અંદર મળે એનો પટ 10 ml લેખે 1 કિલો એ પ્રમાણે આપવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મેળવી શકાય. આભાર.